હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રીતિ સંગ સફર. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક જોઈશું. એ છે સર્વનામ. હવે સર્વનામની અંદર જ નામ શબ્દ આવે છે. તો સર્વનામનું મિનિંગ શું થાય? તો નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. એક્ઝામ્પલ તરીકે હું, તું, તે, તેઓ, આ બધા શબ્દનો ઉપયોગ આપણે નામની જગ્યાએ કરીએ છીએ. તો આ બધા શબ્દને સર્વનામ કહેવાય છે. તો એક્ઝામ્પલ તરીકેની વાત કરીએ કે હું કંઈક બોલું છું અને હું કંઈક મારા વિશે બોલું છું. તો મારું નામ પ્રીતિ છે અને મારે એમ કહેવું હોય કે આજે હું જલ્દી ઉઠી, તો હું જલ્દી ઉઠી. તો આવું હું બોલીશ. હું એવું તો નથી બોલવાની કે પ્રીતિ જલ્દી ઉઠી. તો પ્રીતિની જગ્યાએ હું શું બોલવાની? હું બોલીશ. તો પ્રીતિના સ્થાને હું બોલી તો હું શબ્દ જે છે તે સર્વનામ છે. હવે માની લ્યો કે સામે કોઈ વ્યક્તિ છે જેનું નામ કનુ છે. તો મારે કનુને કંઈક કહેવું હોય તો હું કનુ દર વખતે એવું તો નથી કહેવાની. હું શું કહીશ? તું, તે, આવું કહીને બોલાવીશ કે તું આમ કર કે તું તેમ કર. કનુ આમ કર, કનુ આમ કર, આવું તો હું કહેવાની નથી. તો કનુની જગ્યાએ મેં શબ્દ યુઝ કર્યો તું, તો. આ તુંને શું કહેવામાં આવે છે? સર્વનામ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? તો ધીમે ધીમે ભણીશું સર્વનામ કોને કહેવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. સર્વનામ. સર્વનામ એટલે શું? ગુજરાતી ભાષામાં નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. એટલે કે બધા માટે વપરાતું નામ એ સર્વનામ છે. સર્વનામથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા તમને બે ઉદાહરણ આપ્યા છે, પણ અહીંયા તમે જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા ભીડે છે અને અહીંયા છે જેઠાલાલ. હવે માની લો કે જેઠાલાલ જે છે એ દર મહિને મેન્ટેનન્સનો ચેક આપે છે, પરંતુ કોઈક વખત જેઠાલાલ મેન્ટેનન્સનો ચેક આપતા ભૂલી ગયા. તો ભીડે છે એ જેઠાલાલ પાસે જાય છે અને ત્યાં જઈને બે રીતે બોલી શકે. અહીંયા તમે જોજો પેલા ઉદાહરણમાં બે લાઈન છે, એ બંને રીતે બોલી શકે. બંને રીતે બોલી શકાય છે. તો જેઠાલાલ મને ક્યારે ચેક આપીશ? ભીડે કહે છે જેઠાલાલ મને ક્યારે ચેક આપીશ? અથવા તો ભીડે એમ પણ કહી શકે કે તું મને ક્યારે ચેક આપીશ? તો જેઠાલાલ ન બોલતા તુંનો ઉપયોગ કર્યો તો તે તું શબ્દ છે એ સર્વનામ છે. ક્લિયર? હવે બીજું ઉદાહરણ જોયો. આપણે પહેલાં વાંચી જશું કે જેઠાલાલ આજે જલ્દી દુકાને જશે. હું આજે જલ્દી દુકાને જઈશ. એટલે કે જેઠાલાલ પોતાની જાતને કહે છે. માની લ્યો કે જેઠાલાલ છે એ જલ્દી દુકાને જવાના હોય તો એ પોતાની જાતને આવું બોલે કે જેઠાલાલ આજે જલ્દી દુકાને જશે? ના. જો જેઠાલાલને ભીડેને કંઈક કહેવું હોય કે હું આજે જલ્દી દુકાને જઈશ, તો એ એવું બોલશે કે જેઠાલાલ આજે જલ્દી દુકાને જશે? તો કે ના. એ પોતાની જાતને જેઠાલાલ ના બોલાવતા હું શબ્દનો ઉપયોગ કરશે કે હું આજે જલ્દી દુકાને જઈશ. તો આ વાક્યમાં હું શબ્દ સર્વનામ છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવી જશે અથવા તો ખ્યાલ આવી ગયો હશે કે સર્વનામ કોને કહેવામાં આવે છે. હવે આપણે જોશું 1 by 1 સર્વનામના પ્રકાર. સર્વનામના મુખ્ય 6 પ્રકાર છે. પુરુષવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, સાપેક્ષવાચક સર્વનામ, અનિશ્ચયવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ અને સ્વવાચક સર્વનામ. હવે પુરુષવાચક સર્વનામની વાત કરીએ તો પ્રથમ પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષ માટે સર્વનામને પુરુષવાચક સર્વનામ કહેવાય છે. હવે પુરુષવાચક સર્વનામમાં 3 ટાઈપના પુરુષ હોય છે. 3 ટાઈપના પુરુષ એટલે પેલી રીતના નહીં, પરંતુ વ્યાકરણની દ્રષ્ટિએ 3 ટાઈપના પુરુષ હોય છે. હવે અહીંયા પુરુષ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે પુરુષ હોય એવું જરૂરી નથી. સ્ત્રી પણ હોઈ શકે, નપુંસકલિંગ પણ હોઈ શકે. તો અહીંયા 3 ટાઈપના પુરુષ હોય વ્યાકરણની દ્રષ્ટિએ. જેમ કે બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે, તો જે વ્યક્તિ બોલે છે એને પ્રથમ પુરુષ કહેવામાં આવે છે. જે વ્યક્તિ સાંભળે છે એને બીજો પુરુષ કહેવામાં આવે છે. અને ધ્યાનથી સાંભળજો,
જે વ્યક્તિની વાત થઈ રહી છે એને ત્રીજો પુરુષ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો માની લો કે અય્યર છે એ ભીડેને કંઈક આવું કહે છે કે જેઠાલાલ હંમેશા મીટિંગની અંદર મોડો આવે છે. આવી વાત કહી રહ્યો છે. તો વાક્ય કોણ બોલે છે? તો વાક્ય અય્યર બોલે છે. એટલા માટે અય્યર પ્રથમ પુરુષ થશે. એ વાક્ય કોણ સાંભળે છે? તો એ વાક્ય ભીડે સાંભળે છે. એટલા માટે ભીડે બીજો પુરુષ થશે. અને આ વાક્યની અંદર કોની વાત થઈ રહી છે? તો કે છે જેઠાલાલની. તો જેઠાલાલ છે એ પોતાના ઘરે છે, એ વાક્ય સાંભળતો નથી. તો જેઠાલાલ એ ત્રીજો પુરુષ થશે. ખ્યાલ આવે છે? તો એ રીતે વાક્યમાં 3 ટાઈપના પુરુષ હોય છે. હવે અહીંયા હું પુરુષની વાત કરું છું તો જરૂરી નથી કે જે વ્યક્તિ હોય એ પુરુષ જ હોય. અહીંયા મહિલાઓ પણ વાત કરતી હોય તો મહિલાને જે બોલતી હોય એને પ્રથમ પુરુષ કહેવામાં, પછી એમાં જે પ્રથમ સ્ત્રી એવું ન હોય. આ જસ્ટ પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ આ વ્યાકરણની ભાષા છે. તો અહીંયા 2 વ્યક્તિમાં એક મહિલા અને એક પુરુષ પણ હોઈ શકે. 2 મહિલાઓ પણ હોઈ શકે. ગમે તે હોઈ શકે. કોઈ ત્રીજી વસ્તુની વાત કરતે હોય તો ત્રીજી વસ્તુ જે છે એ ત્રીજું પુરુષ કહેવામાં આવે છે. ક્લિયર? તો ચાલો આ કોષ્ટક દ્વારા આપણે સમજશું કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તમે સમજી ગયા? પ્રથમ પુરુષ એટલે જે વ્યક્તિ બોલે છે તે, બીજો પુરુષ એટલે એ કે જે સાંભળે છે તે, અને ત્રીજો પુરુષ કે જેની વાત કરી રહ્યા છે તે. તો તે ઘરે છે પણ તે વાત સાંભળતા નથી, મતલબ ત્રીજો પુરુષ. તો પ્રથમ પુરુષ છે જે છે તે પોતાના વિશે જ્યારે વાત કરશે ત્યારે કેવા શબ્દનો ઉપયોગ કરશે? તો જુઓ અહીંયા હું, મારાથી, મારું, મારામાં. તો એક્ઝામ્પલ જોઈએ તો કહે છે કે હું અહીંયા રહું છું. મારાથી સર્વગુણ સંપન્ન કોઈ નથી. મારું નામ આ છે. મારામાં ઘણા બધા ગુણો છે. જ્યારે પ્રથમ પુરુષ પોતાના વિશે વાત કરે ત્યારે આ બધા શબ્દોનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે બીજો પુરુષ. તો બીજો પુરુષ જ્યારે વાત કરે, બીજો પુરુષ વાત કરે એટલે એવું નથી કે બીજો પુરુષ વાત કરે પોતાના માટે, પણ પ્રથમ પુરુષ જ્યારે બીજા પુરુષની વાત કરશે ત્યારે તેને શું કહેશે કે તું આમ કરી નાખ, તમે ક્યાં રહો છો, તારામાંથી થોડુંક મને આ આપ, તારું નામ શું છે, તારામાં શું છુપાવ્યું, તારામાં શું છુપાયું છે તે તું મને સમજાવ. તો આવા બધા શબ્દોનો ઉપયોગ બીજા પુરુષ માટે થાય છે. હવે ત્રીજા પુરુષ માટે કેવા શબ્દો ઉપયોગ થાય છે? બોલે છે પહેલો જ પુરુષ, પણ કેવા શબ્દોનો ઉપયોગ થાય છે કે તે, તેને, તેનાથી, તેનામાં, કે તે અહીંયા રહે છે, તેને કંઈ સમજ નથી આવતું, તેનાથી સારો તો આ વિદ્યાર્થી છે, તેનામાં કંઈ કાઢી લેવાનું નથી. આપણે આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો આ છે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે આગળ જોશું આપણે દર્શકવાચક સર્વનામ. તો કોઈ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવાની કે બતાવવા ઉપયોગી થતા સર્વનામને દર્શકવાચક સર્વનામ કહે છે. મતલબ કે આ, એ, તે, પેલો, પેલી વગેરે. મતલબ ટૂંકમાં કહું તો આપણે કહ્યું ને કે આંગળી ચીંધીને દર્શાવી શકીએ. દર્શાવવું એટલે બતાવવું. બતાવી શકીએ તેને દર્શકવાચક સર્વનામ કહેવાય. તો હવે ઉપર પંખો ફરે છે તો આપણે શું કહેશું? તે પંખો છે. પેલો છોકરો શાળાએ જાય છે. ત્યાં ઘણી ગીચ વસ્તી છે. પેલો સામાન અહીંયા મૂકી દે. આપણે આંગળી ચીંધીને બતાવી શકીએ કે પેલા ટેબલ ઉપર પડેલી વસ્તુ મને આપ. તો તમે ટૂંકમાં કહું તો દર્શકવાચક સર્વનામ એટલે તમે હાથની આંગળી અથવા તો હાથ દ્વારા દર્શાવી શકો તેને દર્શકવાચક સર્વનામ કહેવામાં આવે છે. હવે જોશું સાપેક્ષવાચક સર્વનામ. તો સાપેક્ષવાચક સર્વનામ શું છે? એકબીજાની અપેક્ષાએ વપરાતા સર્વનામોને સાપેક્ષવાચક સર્વનામ કહેવાય છે. એકબીજાની અપેક્ષા એટલે એકાબીજાની આશા રાખતા, સાથે જ આવે હંમેશા. મતલબ તમે અહીંયા જુઓ છો કે જે તે, જો તો, જેવું તેવું, જેટલું તેટલું, જેવડું તેવડું, જેણે તેણે, જ્યારે ત્યારે વગેરે.
આ બધા શબ્દ જે છે તે સાપેક્ષવાચક સર્વનામના છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ કે જેવું કરો તેવું પામો, કે આપણે જેવું કર્યું હોય તેવું ફળ આપણને મળે, જે તે ખવાય નહીં. કે જોવો છો ક્યારેક ક્યારેક તમને જો પેટમાં બહુ દુખતું હોય તો તમે મમ્મીને કહો કે પહેલાં તો તમે નાસ્તામાં ઘણું બધું ખાઈ લીધું, કે પહેલાં બ્રેડ બટર ખાઈ લીધું ને પછી સેવ મમરા ખાધા ને પછી કોલ્ડ ડ્રિંક્સ પીધી ને પછી ચા દૂધ પીધું ને કોફી પીધું અને પછી છેલ્લે અંતમાં તમને ખૂબ જ પેટમાં દુખે છે, ત્યારે તમે મમ્મીને અથવા તો પપ્પાને કે બા દાદાને કોઈને કહેશો કે મને પેટમાં દુખે છે, ત્યારે તમને જવાબના રૂપમાં શું મળશે કે જે તે ખાવ તો પેટમાં દુખે. એટલે જે શબ્દ છે તે એકાબીજાની અપેક્ષા રાખે છે, એકાબીજા વગર અધૂરા છે, તે બંને હંમેશા સાથે જ આવે તો એ સાપેક્ષવાચક સર્વનામ કહેવાય છે. અનિશ્ચયવાચક સર્વનામ, જે સર્વનામ કોઈ નિશ્ચિત વ્યક્તિ કે પદાર્થ માટે વાપરવામાં ન આવ્યું હોય તે અનિશ્ચયવાચક સર્વનામ કહેવાય છે. કોઈ, કોઈક, કોક, કોઈની, કંઈક, કશું, કેટલાક, ઘણા, બીજા, અમુક, બધા, પ્રત્યેક વગેરે શબ્દ અનિશ્ચયવાચક સર્વનામમાં ઉપયોગમાં આવે છે. હવે અહીંયા ઉદાહરણ જોશું કે કાંઈ ગુમાવ્યા વગર કંઈ પ્રાપ્ત થતું નથી. હવે આમાં તમે વિચારશો કે આ કેવી રીતે બની શકે અનિશ્ચયવાચક સર્વનામ. તો જુઓ, તમારે કંઈક પામવું છે, ઓલું કહેવાય છે ને હિન્દીમાં કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, એટલે એનું ગુજરાતી છે કંઈક ગુમાવ્યા વગર કંઈ પ્રાપ્ત થતું નથી. તો શું છે કે તમારે પ્રાપ્ત કરવું છે, બરાબર, તમારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો એના માટે તમારે કંઈક ગુમાવવું પડશે. હવે શું ગુમાવવું છે એ નથી ખબર, પણ ગુમાવવું પડશે એ નક્કી છે, એટલા માટે તે અનિશ્ચયવાચક સર્વનામ છે. હવે અહીંયા જુઓ કે અમુક વિદ્યાર્થીઓ આજે ગેરહાજર છે. હવે ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર હોય, 4-5 વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓ ગેરહાજર છે, અમુક વિદ્યાર્થીઓ ગેરહાજર છે. નામ મેન્શન નથી કરવાનું, ખાલી કહેવામાં આવે કે અમુક વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો તે અમુક શબ્દ જે છે તે અનિશ્ચયવાચક સર્વનામ છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે વેકેશન છે, તો અથવા તો વેકેશન દરમિયાન અથવા તો વેકેશન પડવાનું હોય ત્યારે તમે કહેશો શાળાએ આવીને કે મેડમ અથવા તો સર, મારા પપ્પા અમને વેકેશનમાં ફરવા લઈ જવાના છે. એટલે ત્યારે તમને સામે અમે ક્વેશ્ચન કરી કે ક્યાં જવાના છો, તો ત્યારે તમે શું કહેશો જવાબના રૂપમાં કે નક્કી નહીં, ક્યાંક જાશો, ક્યાંક લઈ જશે, બરાબર, ક્યાંક જાશું, ક્યાંક લઈ જશે. એ જે તમારે નક્કી છે કે વેકેશન દરમિયાન તમે ફરવા જવાના છો, પણ ક્યાં ફરવા જવાના છો તે નક્કી નથી, એટલે તે અનિશ્ચયવાચક સર્વનામ છે. નિશ્ચિત છે જવું છે, પણ એ નિશ્ચિત નથી કે ક્યાં જવાના છો પણ ક્યાં જવાના છો, તો તે જે છે તે અનિશ્ચયવાચક સર્વનામ છે. કે શાળાએથી તમે ઘરે જાઓ છો ત્યારે તમને સખત ભૂખ લાગી છે અને ઘરે જઈને તમે તમારા મમ્મીને કે બાને જઈને કહો છો કે મમ્મી અથવા તો બા, મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક ફટાફટ આપ. એટલે તમને મમ્મી પૂછશે કે શું ખાઈશ અથવા તો શું જમીશ, તો તમે શું કહેશો જવાબના રૂપમાં, ગમે તે ચાલશે, કંઈ પણ આપ, મને ખૂબ જ ભૂખ લાગી છે. જોયું તમે કે અહીંયા તમને ભૂખ લાગી છે, પણ એવું જરૂરી નથી કે તમારે આ જ જમવું છે અથવા તો આ જ ખાવું છે, ગમે તે ચાલશે, કંઈ પણ આપ ચાલશે. તો કંઈ પણ જે છે તે અનિશ્ચયવાચક સર્વનામ છે, મતલબ નિશ્ચિત છે, પ્રોપર ગોલ છે, જમવું છે, પણ શું જમવું છે એ નિશ્ચિત નથી, તો તે છે અનિશ્ચયવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામ, હવે વાંચતાની સાથે જ ખ્યાલ આવી જાય કે પ્રશ્નવાચક સર્વનામ એટલે કે પ્રશ્ન પૂછવાનો હશે અથવા તો પ્રશ્ન પૂછાતો હશે. તો જોશું, જે સર્વનામ વિધાન વાક્યને પ્રશ્નાર્થ બનાવે તે સર્વનામને પ્રશ્નવાચક સર્વનામ કહેવામાં આવે છે. તો તેમાં આપણે જોશું તો કયા શબ્દનો ઉપયોગ થશે, કોણ, કયો, કઈ, શો, શી, શું, કેવું, કેવડું, કેટલું વગેરે આ શબ્દનો ઉપયોગ પ્રશ્નવાચક સર્વનામમાં થાય છે. તો ઉદાહરણ તરીકે જોઈએ તો દેવશંકરને માસ્તરની નોકરી કેમ છોડવી પડી. માસ્તર એટલે ટીચર, ઓકે, શિક્ષક. દેવશંકરને માસ્તરની નોકરી કેમ છોડવી પડી. વિધાન વાક્ય છે ને, આ વિધાન વાક્ય પ્રશ્ન બનાવી જોયું કે દેવશંકરને માસ્તરની નોકરી કેમ છોડવી પડી. ત્યાર પછી છે મહેશ રોજ રાત્રે કેટલું વાંચે છે. આપણે એમ કહીએ મહેશ રોજ રાત્રે કેટલું વાંચે છે,
ધીસ ઇઝ નોટ ઓકે. ઓકે, આપણે શું કહીશું? મહેશ રોજ રાત્રે કેટલું વાંચે છે? તો તે વિધાન વાક્ય છે, પણ તેને પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. તો તે છે પ્રશ્નવાચક સર્વનામ. સ્વવાચક સર્વનામ. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવી પોતાને ઓળખાવે તેને સ્વવાચક સર્વનામ કહે છે. એક્ઝામ્પલ તરીકે હું, પોતે, જાતે, ખુદ, નિજ, હાથે, મેળે, આપ, આપોઆપ વગેરે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા ઉપર કીધું ને કે સર્વનામ પુરુષવાચક સર્વનામ હંમેશા સ્વવાચક સર્વનામની સાથે હશે, હશે અને હશે જ. તો પહેલું ઉદાહરણ જોઈએ તો તું જાતે જ આ વાત સમજી શકે છે. અહીંયા શું કીધું? તું જાતે. જાતે જે છે તે સ્વવાચક, પોતાની જાત વિશે વાત કરીએ ત્યારે જાતે કહે છે, બરાબર? કે તું જાતે જ આ વાત સમજી શકે છે. તો અહીંયા તું શબ્દ જે છે તે પુરુષવાચક સર્વનામનો છે કે બીજા પુરુષનો છે, કે પહેલો પુરુષ જે છે એ બીજા પુરુષને કહે છે ને કે તું આમ કરી નાખ, તું ત્યાં શા માટે જાય છે? તો કે તું શબ્દ જે છે તે પુરુષવાચક સર્વનામ છે અને જાતે શબ્દ છે તે સ્વવાચક સર્વનામ છે. તો તું અને જાતે બંને શબ્દ સાથે આવે છે, મતલબ પુરુષવાચક સર્વનામ અને સ્વવાચક સર્વનામ સાથે જ આવે છે. ત્યાર પછીના વાક્યમાં જોઈએ કે હું ખુદ ત્યાં હાજર હતો. હવે અહીંયા તમે વિચારશો કે હું ઉપર સર્કલ શા માટે કર્યું છે? તો હું જે શબ્દ છે તે પુરુષવાચક પણ છે અને સ્વવાચક પણ છે. એટલે પુરુષવાચક અને સ્વવાચક બંનેમાં હું શબ્દનો ઉપયોગ આવે છે કે પહેલો પુરુષ જ્યારે પોતાના વિશે વાત કરે ત્યારે નામની જગ્યાએ હું શબ્દનો ઉપયોગ કરે છે. તે એટલા માટે તે પુરુષવાચક સર્વનામ પણ છે. અને અહીંયા સ્વ એટલે પોતાના માટે કે પોતાની જાતને દર્શાવવા માટે આપણે હું શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે તે સ્વવાચક સર્વનામ પણ છે. એટલા માટે તેને સર્કલ કરવામાં આવ્યું છે. તો ખુદ એટલે પોતાની જાત વિશે વાત કરી, તો પોતાની જાત વિશે વાત કરી છે એટલે આપણે તેને સ્વવાચક સર્વનામ કહીએ છીએ. હવે બધા પ્રકાર એકસાથે વાક્યમાં અને ઉદાહરણના રૂપમાં જોઈએ તો પુરુષવાચક સર્વનામ તો બોલનાર, સાંભળનાર અથવા જેની વાત થતી હોય તે વ્યક્તિ અથવા તો પુરુષના નામને બદલે વપરાતા શબ્દને પુરુષવાચક સર્વનામ કહે છે. ઉદાહરણ જોઈએ કે તું મને ક્યારે ચેક આપીશ. ત્યાર પછી છે દર્શકવાચક, કે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ કે પ્રાણીને દર્શાવવા માટે દર્શકવાચક સર્વનામનો ઉપયોગ થાય છે. કે પેલો છોકરો શાળાએ જાય છે. આપણે કહીએ છીએ ને કોણ શાળાએ જાય છે? કે પહેલો છોકરો શાળાએ જાય છે. તો તે દર્શાવ્યું, તો દર્શકવાચક. ત્યાર પછી છે સાપેક્ષવાચક, એકબીજાની અપેક્ષાઓ રાખે તેને સાપેક્ષવાચક, કે જે તે ખવાય નહીં. આમાં તમે જોયું જે છે તે તેની અપેક્ષા રાખે છે અને તે જેની અપેક્ષા રાખે છે, મતલબ એકાબીજાની અપેક્ષા રાખે તે સાપેક્ષવાચક સર્વનામ. ત્યાર પછી છે અનિશ્ચયવાચક સર્વનામ, જે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો ચોક્કસ નિર્દેશ કરતા નથી. કાંઈ ગુમાવ્યા વગર કાંઈ પ્રાપ્ત થતું નથી. હવે ચોક્કસ નિર્દેશ કરતા નથી મતલબ શું? કે મેં તમને કીધું હતું ને હમણાં આગળની ક્લિપમાં કે ભૂખ લાગી છે પણ શું ખાવું છે તે નક્કી નથી. ગમે તે ચાલશે, કંઈ પણ ચાલશે. કે ભૂખ લાગી છે પણ કંઈ પણ ચાલશે. ભૂખ લાગી છે બરાબર, પણ કંઈ પણ ચાલશે એ નિર્દેશ કરતા નથી. કે શું ખાવું છે એ નિર્દેશ નથી, પણ ખાવું છે ડેફિનેટલી. તો તે છે અનિશ્ચયવાચક સર્વનામ. ત્યાર પછી છે પ્રશ્નવાચક, જે સર્વનામનો ઉપયોગ વાક્યમાં પ્રશ્ન પૂછવા માટે વપરાય તેને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. કે મહેશ રોજ રાત્રે કેટલું વાંચે છે? મતલબ કે વિધાન વાક્ય હોય ને તેને પ્રશ્નાર્થમાં બદલીએ, પ્રશ્નાર્થ કરવાથી તે પ્રશ્નવાચક સર્વનામ બને છે. ત્યાર પછી છે સ્વવાચક, તો પોતાના માટે કોઈ સર્વનામ વાપરે તેને સ્વવાચક સર્વનામ કહે છે. કે સ્વવાચક સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે જ આવે છે. બધું કાર્ય આપોઆપ થઈ જશે. આ ખાલી એક્ઝામ્પલના રૂપમાં છે, પણ હમણાં આગળની ક્લિપમાં મેં તમને કીધું એમ કે હું ખુદ ત્યાં હાજર હતો. હે ને, ખુદ એટલે સ્વવાચક, પોતાની જાતને કહે ને કે હું ખુદ, અને હું જે છે એ પુરુષવાચક અને સ્વવાચક બંનેમાં આવે. આશા છે કે તમે સર્વનામ શીખી ગયા હશો. ધ્યાનથી ભણો, ધ્યાનથી સાંભળો. થેન્ક યુ વેરી મચ.